नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्चायाणं नमो लोये सर्वसार। પૂજ્ય ગુરુદેવ શ્રીની સામકાલિક સભામાં ચાલતો વિષય જ્ઞાન ગોષ્ઠી, તેના પર આપણો સ્વાધ્યાય ચાલે છે। ગુજરાતીમાં પાનો નંબર છે 247, મહાસાગરના મોતી। પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોના અંતર્ગત આવેલા કઈક વિશેષ બોલ, તેનું આની અંદર સંકલન છે। 89 નંબરનો બોલ। પ્રભાકર ભટ્ટ પ્રશ્ન કરે છે કે હે સ્વામી, જે જ્ઞાનથી એક ક્ષણમાં આત્મા જાણવામાં આવે એ પરમ જ્ઞાનનો મને પ્રકાશ કરો। પૂજા, ભક્તિ, તીર્થયાત્રા, વ્યવહાર રત્નત્રય આદિના શુભરાગ રૂપ વિકલ્પ જાળથી શું ફાયદો છે? એ બધું તો અનાદિકાળથી અનંતવાર મેં કર્યું છે, પણ તેનાથી આત્મ આનંદની પ્રાપ્તિ થઈ નથી। તેથી હે શ્રી ગુરુ, જેનાથી ક્ષણ માત્રમાં આનંદની પ્રાપ્તિ થાય એવા પરમ જ્ઞાનનો કૃપા કરીને મને પ્રકાશ કરો। આત્માની આનંદ લક્ષ્મી શું છે તે મને કૃપા કરીને બતાવો। જો ભક્તિ, વ્યવહાર ભક્તિ હોય તો પણ કેવી હોય, ગજબ થઈ ગયું। એક વ્યવહાર ભક્તિ તો એવી બી બતાવવામાં આવે કે જેને કહેવાય ને કે એક આપણે અત્યંત સ્થૂળતાથી કહીએ તો એવી ટાઈપના બી કથનો આવે કે હે જિનેન્દ્ર ભગવાન, મારા સંકટ દૂર કરો। સંકટ દૂર કરવા તો બેસ્યા જ નથી, કરતા હરતા કોઈ છે નહીં, પરંતુ કહે છે કે આવી ટાઈપની પણ ભક્તિઓ હોય। અત્યંત સ્થૂળ વ્યવહારની અંદર અત્યંત સ્થૂળ જીવોને ત્યાંથી હટાવવા માટે, અહીંયા જૈન દર્શનમાં લગાવવા માટે આવી બધી ભક્તિઓના પણ પ્રકાર વ્યવહાર નીતિ બની જાય છે। હવે વાત એ છે કે અનેક પ્રકારની ભક્તિઓની અંદર આપણ એક વ્યવહાર ભક્તિના પ્રયોગની અંદર ગુરુદેવ શ્રી એ પ્રમાણે ફરમાવે છે કે મારા જ્ઞાનનો પ્રકાશ કરો। જ્ઞાનનો પ્રકાશ થાય કે કરો? અરે મારો જ્ઞાનનો પ્રકાશ થાય એમાં આપ ઉત્કૃષ્ટ સર્વોત્કૃષ્ટ નિમિત્ત છે। એટલા માટે તે ભાષાનો પ્રયોગ જ્યારે ભક્તિનું પ્રકરણ ચાલે ત્યારે કરો શબ્દનો પ્રયોગ કરવામાં આવે, સિદ્ધાંતનું પ્રકરણ ચાલે ત્યારે થાય છે શબ્દનો પ્રયોગ કરવામાં આવે। દરેકના પોતપોતાના સ્થાન છે, એક નય છે દરેકના। આવી રીતે પણ ભાવના શું છે? શિષ્યની ભાવના છે તો પણ કે છે કે અહીંયા આત્માનો અનુભવ પ્રગટ થાય એવી જે જ્ઞાનની પર્યાય કે જેમાં મારો આત્મા અનુભવમાં આવે, એ જ્ઞાનનો પ્રકાશ, એ જ્ઞાન મને અહીંયા આગળ પ્રગટ થાવ, એની અંદર એની ભાવના પોતાના આત્માને જ અનુભવ કરીને ધ્યાવવાની છે। એને જ પોતાને સ્થિર કરીને લીન થઈને અને પરિપૂર્ણતા પ્રાપ્ત કરવાની ભાવના છે। તો કે છે કે એ પ્રમાણે જિનેન્દ્ર ભગવાનની વ્યવહાર ભક્તિ પણ કેવા પ્રકારની છે તો કે છે કે તેનું અહીંયા આગળ મૂલ્યાંકન કર્યું। અને જાતે ને જાતે પછી જ્યારે તે જિનેન્દ્ર ભગવાન સાથે જાણે વાત કરે છે, ત્રણ લોકના નાથ ઉભા છે, બિરાજમાન છે, અને તેની સમક્ષ શિષ્ય જે હોય છે તે આવી જાતના પોતાના ભાવોનો વિચારોને લંબાવે છે। જો જિનેન્દ્ર ભગવાનના દર્શન કરીએ, નમોકાર મંત્ર બી કહીએ છીએ, અને તરત જ પછી સમજો કે કદાચ એકાદ બે પાઠ આવડતા હોય તો એ આપણે બોલીએ। પછી વિશેષ એ કરીને શું કરે સાધક જીવ? તો સાધક જીવ તેમની સાથે જાણે વાતચીત કરવા માટે ઉભા હોય, સાક્ષાત મુનિ ભગવાન હોય અને અહીંયા શિષ્ય ઉભો હોય અને એમની સાથે જે વાતચીત કરતો હોય ને એવી જાતના ભાવો વ્યક્ત કરે। એ ભાવોની અંદર તેના ભાવ સમાયેલા છે, એ ભાવોની અંદર પોતાના અહીંયા આગળ મુક્ત થવાના ભાવ સમાયેલા છે, એનાથી પોતાનું હૃદય ભીંજાય છે। વ્યવહાર ભક્તિ શું કરાવે છે? વ્યવહાર ભક્તિ પોતાનું હૃદય ભીંજાવાનું કામ કરે। પરમાર્થ ભક્તિ શું કરે છે? કે પોતાની પરિણતિ પ્રગટ કરાવવાનું કામ કરે છે હકીકતની અંદર। આવી રીતે બંનેનો શું છે? કે બંનેનો સુમેળ છે। તો કે છે કે આવી રીતે જિનેન્દ્ર ભગવાનની જે ભક્તિ હોય તો કે છે કે એની અંદર પોતાની જાતે ને જાતે વૈરાગ્યની વાતો કરતો હોય છે। આની અંદર રહ્યું ને બીજી બધી પણ વાતો કરે। સંસારની અંદર અનંત કાળથી મેં બધું કરી ચૂક્યો છું, એવું નથી કે તમે મને પહેલી વાર મળ્યા છો અને હું તમારી જોડે પહેલી વાર વાત કરું। એવું નથી કે અહીંયા આગળ સમજો કે કોઈ વ્યવહારનું પાલન આ સંસારની અંદર કદાચિત ભલે વર્તમાનમાં નહીં તો પણ પૂર્વમાં મેં અનેક પ્રકારના એવા પાલન કર્યા છે કે આ જીવ જ
9મી ગ્રેવિક સુધી અહીંયા આગળ ઉત્પન્ન થયો છે અને તે પાલન પણ નિરઅતિચાર પૂર્વક પાલન બી કર્યા. કઈ પણ પ્રક્રિયા, કોઈ પણ ક્રિયા બાકી રહી નથી. તત્વ વિચાર બી ઘણા કર્યા છે અને હકીકતની અંદર શાસ્ત્ર સ્વાધ્યાય પણ ઘણો થયેલો છે. આ બધા જેટલા જેટલા પણ વ્યવહારના અંગ છે તે બધાની અંદર કે છે કે મેં અહીંયા આગળ કે છે કે રાઉન્ડ મારેલા છે, પરંતુ હે જિનેન્દ્ર ભગવાન, મારે જે જોઈએ છે તે આ નથી. મારે જે જોઈએ છે, મારે શુદ્ધાત્માની ઉપલબ્ધિ માટે ખરેખરમાં મારે શું જરૂર છે? તો કે છે કે એક વર્તમાન જ્ઞાનની પર્યાય જે ઉપયોગ રૂપ અને તે ઉપયોગની અંદર મારો ભગવાન આત્મા એના દર્શન થાય, બસ એવું મારું જ્ઞાન અહીંયા આગળ પ્રગટ થાય, એવો પુરુષાર્થ, એવું વીર્ય મારું ઉછળે, એવું મારું સીધો આત્માને જ ગ્રહણ કરું. આવા ભાવો અંદરમાં એને ચાલે ને. એક વાત સમજજો, તમને જ્ઞાન અંદરમાં નહીં લઈ જાય. જરા સાંભળજો, અપેક્ષા સમજજો જરા. હકીકતમાં તમને અહીંયા આગળ ભાવ અંદરમાં લઈ જશે. કોઈ પણ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એક સરળ ઉદાહરણ આપું આગમનું, બહુ જલ્દી ખ્યાલ આવશે. એનાથી છે ને આપણી સાધના પણ એકદમ ઈઝી થઈ જશે. બહુ સમજજો. ક્ષયોક્ષમ જ્ઞાન ઉપર ભાર નથી આપવાનો, હકીકતમાં ભાવ ઉપર ભાર આપવાનો છે. અને એ ભાવોની અંદર જેને કહેવાય ને આમ એક રિયલ પણ હોવું જોઈએ. હવે જુઓ, જે મારીચીનો જીવ જ્યારે સિંહની પર્યાયમાં હતો, આગળ પણ એને સમ્યક દર્શન કર્યું હતું, પાછું વમી ગયું, તે આપણને બધાને ખબર છે. હવે માની લો કે છે તો સિંહની પર્યાયમાં, અને સિંહની પર્યાયની અંદર બે ચારણ રુદ્ધિધારી મુનિરાજ આવ્યા. અને ચારણ રુદ્ધિધારી મુનિરાજ જ્યારે આકાશમાંથી જ્યારે ઉતરે છે નીચે, ત્યારે ઓલો જીવ કઈ સમજતો નથી કે આ મુનિરાજ છે, કે અત્યારે આ ચારણ રુદ્ધિધારી મુનિરાજ છે, એવું તો કઈ ખબર નથી. પરંતુ સમજો બસ એનો કાળ પાક્યો હોય છે, તો પોતાના પરિણામ શાંત રાખીને તે જે પણ આવ્યું છે એને ટગર ટગર કરીને જોવે છે. અને પછી અહીંયાથી ચારણ રુદ્ધિધારી મુનિરાજ એને ઉપદેશ આપે છે કે હે જીવ, તું આ શું કરે છે? અરે તું તો હવે અહીંયાથી 10મા ભવે જેને કહેવાય કે મોક્ષે જવાનું છે, તીર્થંકર થઈને મોક્ષે જવાનું. તને આ બધા પ્રાણીઓને મારફાડ કરીને ખાવાનું એ તને શોભતું નથી. માટે હે જીવ, તું શીઘ્રથી શીઘ્ર કે તું અંતરમાં જા અને તું તારા આત્માનું અવલોકન કર, તને જરીર આત્માની પ્રાપ્તિ થશે. હવે આ જેટલા પણ વચનો ચાલતા હોય મુનિ ભગવંતો, હવે કેટલું સમજ્યો હશે કેટલું નહીં આપણને ખબર નથી. પણ એક વાત ચોક્કસ છે કે એમની જે પણ કોઈ પ્રતિક્રિયા છે તેને લઈને એવો કાળ પાકી ગયો કે તે જીવ પોતાના શ્રુત જ્ઞાનમાં, મતિ જ્ઞાન વડે તે બધી ચેષ્ટાઓ જોઈ અને શ્રુત જ્ઞાનમાં આ કઈ મારા હાથમાંના હિતની વાત છે એવા ભાવ સાથે, અને પોતે જ પોતાનામાં કરુણા લાવીને તેવા ભાવ સાથે અંદરમાં ઉતરી ગયો તો સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. તમે વિચાર કરો. હવે અહીંયા આગળ હું અત્યારે છલ ગ્રહણ કરવાની અપેક્ષાએ આ ઉદાહરણ નથી આપતો, પરંતુ સમજવા જેવી વાત છે કે સિંહની સમજો સમ્યક દર્શન પહેલાનો અંતર્મુહૂર્ત, આપણે એમ સમજીએ કે 5 લબ્ધિ પૂર્વક તેને સમ્યકની પ્રાપ્તિ કરી. અને એની પહેલા તો અહીંયા આગળ જેને કહેવાય તેને સિંહની પર્યાયમાં સિંહને યોગ્ય એવા જે કોઈ ક્રૂર પરિણામ, સંકલેશ પરિણામ તો કે જે કે તે જોવામાં આવ્યું. બીજી તો કોઈ ગતિવિધિ એના જીવનની અંદર હતી નહીં, જેને કહેવાય દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન, ષટકર્માણી ધીરે ધીરે. એ કારણ કે મનુષ્ય ગતિને યોગ્ય વ્યવહાર બતાવવામાં આવ્યો છે. અહીંયા આગળ આપણે તિર્યંચની વાત કરીએ છીએ, તિર્યંચનું ઉદાહરણ લીધું. એવું તો સમ્યક દર્શનમાં તેને વેગ શું મળ્યો? મારો તો પ્રશ્ન આ છે. તો સમ્યક દર્શનની અંદર ખરેખર જે વેગ મળ્યો ને, તે એ મળ્યો કે ખરેખર એને જે પણ કંઈ સમજીને જે મુખ્ય કર્યો, બીજું ભલે સમજીને એટલે એના ભાવોથી સમજીને કંઈ પણ એને મુખ્ય કર્યું તો તરત ને તરત સીધો આત્માને મુખ્ય કર્યો. આત્માના માટે તે ક્ષણ માત્ર માટે આત્મા માટે રોયો, આત્મા માટે વૈરાગ્ય પામ્યો, આત્મા માટે સમજ્યો અને આત્મા માટે એકાગ્ર થયો. બસ આટલો અંતર્મુહૂર્તનો કાળ. અને આવા અંતર્મુહૂર્ત કાળની અંદર તેની અંદર એને મુખ્યતા કોની થઈ ગઈ? કે ભાવની પ્રધાનતા થઈ ગઈ. તો કે છે કે પોતાની જાતે ને જાતે, આ તો મેં ઉદાહરણ આપી દીધું. હવે આપણે મનુષ્ય પર્યાયમાં પણ એવી રીતે ઘટિત કર્યું કે હકીકતની અંદર વાત એ ચાલે છે કે ભાવની પ્રધાનતા છે. તમે ગમે ત્યાં ગમે તે ક્ષેત્રમાં હોય, તમારા પ્રતિકૂળતાના રૂપમાં દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ એવી ટાઈપના ભલે ભણોવાયેલા હોય, પરંતુ આ તત્વજ્ઞાનના જોરે તમારા જેટલા પણ ભાવ તે વખતે મુખ્ય થાય છે, હકીકતની અંદર તેટલો સમય વિશેષ કાર્યકારી થાય છે. સમ્યક્ત્વ આખા રૂટીન દિવસની અંદર આવા ભાવ કઈ આખા દિવસ બને એવું હોતું નથી. અરે 2-4 દિવસ સુધી બને એવું પણ હોતું નથી. ક્યારેક બની જાય છે, અંદરથી ક્યારેક રિયલ ભાવ બની જાય, અને તે જ વખતે જો જીવ અથડો મારી દે,
આપણને નવાઈ લાગે છે, ખરેખર સમ્યક દર્શન ત્યાં આગળ કરી લે આટલું જ કામ કરવાનું છે ને આટલું થઈ જાય છે, એનાથી વધારે જાજુ છે નહીં. આમ જે વજન આવવું જોઈએ ને, પોતાની સત્તાનું મહત્વતાનું વજન આવીને અને પોતે પોતાના ભાવની અંદર રમે, તો ત્યાં તેને સમ્યક દર્શન એટલે શું? આત્માની ઓળખાણ. તો બસ અહીંયા એને કર્યું શું? તો કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, અને આ દેહથી હું જુદો છું ને આ વિકલ્પથી પણ હું જુદો છું. એમ કરીને પોતાની શુદ્ધ આત્મ તત્વની શ્રદ્ધાને અહીંયા આગળ ગ્રહણ કરે છે, વિશ્વાસ કરે છે અને પોતાના ભાવો બનાવે છે, તો ત્યાં એને અંતર્મુહૂર્તમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ. જીવ જ્યારે પણ સમ્યક દર્શન કરશે તો આટલી જ વાર લાગવાની છે. ભલે એની પૂર્વની પર્યાયોની અંદર દરેક જીવોના, જેને કહેવાય કે પ્રયોગ એટલે બહારના નિમિત્ત સાધનોની અપેક્ષાએ અલગ અલગ પ્રતિક્રિયાઓ હોઈ શકે છે, પરંતુ અંતર્મુખ થવા માટે એને જે વિશેષ પુશઅપ કરે છે, તો તે તેના હકીકતની અંદર જ્ઞાન નથી કરતું, હકીકતની અંદર તેનું ભાવ કામ કરે છે. કારણ કે જે ભાવ જે છે, કારણ કે આ ચર્ચા એક બહુ સારી શાંતિ પથ પ્રદર્શક છે જૈનેન્દ્ર વર્ણીનું. એની અંદર એવા કેટલાક ટોપિકો છે અને એ ટોપિકોની અંદર કેટલીક વાતોની અંદર આવી ટાઈપના બિંદુ તેમને લીધેલા છે જૈનેન્દ્ર વર્ણી, અને કહે છે કે જીવનું હૃદય પણ કામ કરે છે મોક્ષ માર્ગમાં, જ્ઞાન પણ કામ કરે, પરંતુ જ્ઞાન કરતા પણ પ્રધાન છે તેનું હૃદય. હૃદય છે એટલે શું? એનો ભાવ. તો કે છે કે તે સર્વોપરી છે. તો કે છે કે તે ભાવ જેટલો જેટલો બનતો જાય છે, તેટલું તેટલું શું કરે છે? કે જ્ઞાનને સાચી દિશા સાથે ઉદ્યમન બનતું જાય છે. જ્ઞાનમાં પુરુષાર્થ આપવાનું કામ તમારું ભાવ કરે છે, અને એ ભાવને લઈને એનું કારણ છે ને, તો આમ તો બાકી તો 11 અંગ અને 9 પૂર્વનું બી જ્ઞાન તો કર્યું જ ને. આ બીજો દાખલો, 11 અંગ અને 9 પૂર્વ સુધીનું જ્ઞાન કરી લે છે અને છતાં પણ જેને કહેવાય કે મિથ્યાત્વનો અભાવ નથી કરી શકતો. તેનો અર્થ એ થઈ ગયો કે 11 અંગ અને 9 પૂર્વની અંદર. હવે એક બીજી વાત કહું, કસાઈની મંદતામાં જ 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન થયું છે. એમણે સંકલેશ પરિણામ વાળા જીવને ન થાય. અહીંયા આગળ કસાઈની મંદતાની અંદર જે મુનિરાજ હોય દ્રવ્યલિંગી, તો કે છે કે ભાવલિંગી પણ હોઈ શકે, દ્રવ્યલિંગી પણ હોય, પરંતુ જેને કહેવાય આપણે દ્રવ્યલિંગીની અપેક્ષાએ વાત કરીએ છીએ મિથ્યા દ્રષ્ટિ, તો તે જીવને પણ અહીંયા કસાઈની મંદતામાં એટલું જ્ઞાન તો થઈ જાય છે, પરંતુ ત્યાં આગળ હૃદયના કબાટ ખુલ્યા નતા. આજે ટોટલી જે આપણે 10 મિનિટથી વાત કરી રહ્યા છે તે આના ઉપર ભાર આપીએ છીએ. હૃદયના કબાટ ખુલવા જોઈએ. તો જ્યાં હૃદયના કબાટો ખુલે છે ત્યાં જ અંતર્મુહૂર્તની અંદર તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. એટલા માટે જે વજન અને વલણ આવવું જોઈએ તે આત્મલક્ષે પોતાના ભાવ પર આવવું જોઈએ. નહીં કે શબ્દ, નહીં કે વાક્ય, નહીં કે ગ્રંથ, નહીં કે લીટી, એ બધામાં જે બતાવવાનો સારભૂત વસ્તુ જે છે એના પર જેટલું ભાર અપાશે ને, કોઈને જલ્દી કરવું હોય તો ઉપાય આ છે, અથવા તો કોઈ બીજો ઉપાય બતાવો તો કે ના, હકીકતની અંદર બીજો ઉપાય હોઈ શકે જ નહીં, માર્ગમાં એક જ ઉપાય હોય, અને તે આ છે ભાવ સહિત પદાર્થનું શ્રદ્ધા કરવું. તેને અહીંયા આગળ સમ્યક દર્શન કહેવામાં આવે છે. એમાં ભાવનો એક અર્થ તત્વ થાય છે અને બીજા ભાવનો અત્યારે આપણે જે વાત કરી તેનો અર્થ થાય છે કે પોતાની ગરજ, પોતાનો રસ, પોતાનું ઉદ્યમપણું, પોતાની જ ભાવના, આ બધા ભાવોને એક ભાવ શબ્દના રૂપની અંદર આપણે એને સમાહિત કરી દીધું છે. નિલેશભાઈ, હા, બોલો. અહીંયા આગળ ભાવમાં પોતાની મહિમા એવી રીતે એમ પણ લેવાય? 100% લેવાય ને. એનું કારણ શું પોતાની કે મહિમા એટલે શું છે? કે બીજાની 100%. મહિમા. જો એનો એક સરસ તમે પાછું યાદ કરાવ્યું. બીજો દાખલો આપું, આગમના આલોકથી જ આપું. બીજો દાખલો, જે ઉપરના સ્વર્ગોમાં કેવી રીતે પોઝિશન હોય છે, બહુ વર્ષો એટલે ઘણા વખત પહેલા બી મેં કદાચ પ્રવચનમાં બી મેં વાત કરેલી છે કે દેવોને નિમિત્ત કારણ જે બને છે ને સમ્યક દર્શનની, જરા સાંભળજો બરાબર. દેવોને જે સમ્યક દર્શનમાં નિમિત્ત કારણ બને છે તે મનુષ્ય, તિર્યક ઇત્યાદિ ગતિ કરતા થોડાક વિશેષ બીજા બી બની જાય છે, કારણ કે કંઈક પુણ્ય લઈને ગયા છે, આવ્યા છે ને એટલા માટે. તો એની અંદર ત્યાં આગળ એક કારણ તત્વાર સૂત્રની અંદર બતાવ્યું છે, દેવ વૃદ્ધિ દર્શન. હવે દેવ વૃદ્ધિ દર્શન જે કારણ બતાવે, તો સમજો ને કે ત્યાં આગળ સ્વર્ગની અંદર દેવોની વૃદ્ધિ જોવે અને એને સમ્યક દર્શન થઈ જાય. હવે મારો પ્રશ્ન એ છે કે વૃદ્ધિઓ જોઈને સમ્યક દર્શન થાય કે વૃદ્ધિઓ જોઈને પરિણામ બગડે? આ મારો તમને પ્રશ્ન છે, તમને લોકોને બધાને સામાન્ય. મિથ્યા દ્રષ્ટિ દેવને સમ્યક દર્શન થાય છે તેની વાત ચાલી રહી છે. અહીંયા આગળ વાત બતાવે છે કે 12મા સ્વર્ગ સુધી, ત્યાં આગળ એ પણ બતાવ્યું કે 12મા સ્વર્ગ સુધીના દેવોને જે છે, દેવોની વૃદ્ધિ જોઈને તેમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય.
તો દેવવૃદ્ધિ દર્શન પણ આ એક સમ્યક દર્શનનું નિમિત્ત બતાવ્યું. હવે વાત એ ચાલે છે, મને એ વખતે બી મને વિચાર આવ્યો હતો ઘણા વર્ષો પહેલા જયારે વાંચ્યું હતું ત્યારે, પછી એનો ખુલાસો સૂત્રમાંથી જ મળ્યું મને કે દેવોની વૃદ્ધિ જોઈને તો ઉપરથી મિથ્યા દ્રષ્ટિ જીવોને તો પરિણામ બગડે ને, હા બરાબર કે હા નહીં? તો સમ્યક દર્શન કેવી રીતે થયું? હા, એટલે એમ કે એટલે ઈર્ષ્યા ને એ લોકોને થાય એટલે કે એ લોકોની એમાં પણ કદાચ સોરી ગીતાબેન બોલો હું પછી. હા બસ એને એવો ખ્યાલ આવે છે કે આટલી બધી વૃદ્ધિઓ પ્રગટ થઈ તો એ કઈ બહારથી નથી આવી, એ મારા આત્માના સામર્થ્યથી જ, આટલું આત્મા શક્તિશાળી હશે ત્યારે જ આવી વૃદ્ધિઓ પ્રગટી હશે, એટલે એનું ધ્યાન આત્મા તરફ જાય. જો સાંભળજો બરાબર. રિદ્ધિઓ તો બહારમાં દેખાય ને નિલેશભાઈ. હા પણ હા બિલકુલ. એટલે પણ એની કે એને આટલું બધું મળ્યું તો એ વિચાર કરે કે એને શું કારણે મળ્યું, કે એટલી એની આત્માની નિર્મળતા હશે એ પ્રમાણે. જો હવે એનો ખુલાસો સાંભળો, બહુ સરસ ખુલાસો છે, જરા સાંભળજો બરાબર. આચાર્ય દેવ ત્યાં આગળ એમ બતાવે છે કે એક મિથ્યા દ્રષ્ટિની પાસે પણ વૃદ્ધિઓ તો છે, ઉપરના સ્વર્ગોની અંદર તેની એવી જાતની વૃદ્ધિઓ, બહારની વૃદ્ધિની વાત ચાલી રહી છે. અહીંયા આગળ બહારની વૃદ્ધિ જોઈને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તે વાત ચાલી રહી છે. અંદર આત્માના આશ્રિત જે વૃદ્ધિ છે તેની વાત નથી ચાલતી. જરા બરાબર સાંભળજો. હવે અહીંયા આગળ એવું થયું ને કે મિથ્યા દ્રષ્ટિ જીવ પણ કોઈ વિશેષ પુણ્ય બાંધીને ઉપરના સ્વર્ગોમાં ઉત્પન્ન થાય, કેમ કે વ્રત તપ ઇત્યાદિ વગેરે કરે તો એ રીતે કસાયની મંદતામાં ઉપર જતો. હવે સમ્યક દ્રષ્ટિ પણ ત્યાં જ ઉત્પન્ન થયો. આપણે બંનેને 12મા સ્વર્ગમાં લઈએ. હવે સમ્યક દ્રષ્ટિ પણ ત્યાં આગળ સમજો ઉત્પન્ન થાય છે. મિથ્યા દ્રષ્ટિ પણ જેને કહેવાય કે ત્યાં આગળ વ્રત તપ કરીને ત્યાં આગળ ઉત્પન્ન થયો. હવે વૃદ્ધિ તો આની પાસે પણ છે, જરા સાંભળજો, અને વૃદ્ધિ સમ્યક દ્રષ્ટિ પાસે પણ છે. પરંતુ ફરક ક્યાં પડી ગયો? ત્યાં આગળ બંને પાસે વૃદ્ધિ હોવા છતાં પણ સમ્યક દ્રષ્ટિને સમ્યક્ત્વના મહાત્મના કારણે, સમ્યક્ત્વ એને ક્યાં કર્યું હતું? માની લો કે પૂર્વ ભાવમાં. તો પૂર્વ ભાવમાં એક જીવે મનુષ્ય પર્યાયમાં સમજો કે સમ્યક્ત્વની સાથે ત્યાં આગળ તેને ઉત્પન્ન થવાનું થયું, તો તેને પણ ત્યાં સ્વર્ગની વૃદ્ધિની પ્રાપ્તિ થઈ. અને મિથ્યા દ્રષ્ટિએ પણ કસાયની મદદતામાં વ્રત તપમાં એને પણ અહીંયા આગળ સમ્યક્ત્વ રહિત ત્યાં આગળ ઉત્પન્ન થયો, તો કે છે કે તેને પણ અહીંયા આગળ વૃદ્ધિ તો પ્રાપ્ત થઈ, પરંતુ જેવી સંકિતના સાથે જે વિશેષ પુણ્ય બાંધ્યું હતું તેને લઈને જો કે વિશેષ વૃદ્ધિઓ ત્યાં આગળ, બહારની વૃદ્ધિની વાત ચાલે છે, વિશેષ વૃદ્ધિઓ ત્યાં જે પ્રગટ થઈ, એવી વૃદ્ધિ મિથ્યા દ્રષ્ટિને ત્યાં આગળ જવામાં પણ એવી વૃદ્ધિઓ પ્રગટ નથી થઈ. કારણ કે ઓલી જે વૃદ્ધિ વિશેષ વૃદ્ધિઓ હતી તે અહીંયા સમ્યક્ત્વની સાથે બંધાયેલા પુણ્યના ફળમાં હતી, અને આની જે વૃદ્ધિ હતી તો વ્રતાદિના ફળમાં તો મળી પણ સમ્યક્ત્વ નહોતું, એટલે એવી વિશેષ મતલબ વિશેષ આશ્ચર્ય પમાવે તેવી એની પાસે વૃદ્ધિઓ નથી. તો હવે એ જીવ ત્યાં આગળ અન્ય સમ્યક દ્રષ્ટિ દેવોની વૃદ્ધિ જોઈને એવો વિચાર કરે છે કે આ જે વૃદ્ધિઓ જે મળી જાય છે તે બધો ખરેખર કોનો પ્રભાવ છે? એ પોતે એમ કે છે કે આ બધો ખરેખર સમ્યક્ત્વનો પ્રભાવ છે. એમ કરીને તેને સમ્યક દર્શનની મહિમા આવી. બરાબર સાંભળજો બરાબર. મિથ્યા દ્રષ્ટિ જીવને દેવ વૃદ્ધિ જોઈ, જો કે એની પાસે હતી પણ હીન હતી, આની પાસે વિશેષ ઉચ્ચ ક્વોલિટીની હતી, તો તેને એવો અહીંયા આગળ જ્ઞાનમાં વિચાર કર્યો કે આ જે વૃત્તિ એમને જે જોવામાં આવે છે તે સમ્યક્ત્વના પ્રભાવથી, એ બધું સાથે લઈ લેવું પુણ્યના ઉદયમાં, સમ્યક્ત્વના પ્રભાવથી આવી વિશેષ વૃત્તિ જોવામાં આવી છે. આમ ખરેખર સમ્યક્ત્વ કેટલું બધું મહાન છે, એને તો જો સમ્યક્ત્વ એક સમયની પર્યાય આટલી મહાન છે, તો એ જેના આશ્રય અહીંયા આગળ ઉત્પન્ન થાય છે એવો ભગવાન આત્મા કેટલો મહાન હશે. આવી રીતે આત્માની મહિમા આવી. દેવ વૃદ્ધિથી સમ્યક્ત્વની મહિમા અને સમ્યક્ત્વના માધ્યમથી આત્માની મહિમા, અને આવો અપૂર્વ આત્માનો મહિમામાં એ વખતે સમજો કે ખોવાઈ જાય છે, તો તેને અંતર્મુહૂર્તની અંદર સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. વિચાર કરો. આને કહેવાય દેવ વૃદ્ધિ દર્શન. ગજબ થઈ ગયું. 12મા સ્વર્ગ સુધીના આચાર્ય દેવે તે બતાવ્યું. પછી પ્રશ્ન કરવામાં આવ્યો કે ઉપરના સ્વર્ગોની અંદર જેને કહેવાય કે તેની ચર્ચા કેમ નથી કરવામાં આવી? તો ત્યાં આગળ કહે છે કે ત્યાં વૃદ્ધિ હોવા છતાં પણ ત્યાંના દેવોને તેવું આશ્ચર્યકારી લાગતું નથી, એટલા માટે તેની ચર્ચા કરવામાં નથી આવી. તેને એક કારણ નથી બનતું. અહીંયા શબ્દ પ્રયોગ શું કર્યો? આશ્ચર્યકારી. આપણે વાત ક્યાંથી ઉપડી હતી? આશ્ચર્યકારી શબ્દ પ્રયોગ કરો, મહિમાવાચક શબ્દ પ્રયોગ, મહિમાકારી શબ્દ પ્રયોગ કરો. આમ એને કંઈક નવીનતા ભાસવી લાગવી જોઈએ. એની ચેતનાની અંદર આમ એને જેને કહેવાય ને, એની ચેતના આમ જેને કહેવાય ફલીભૂત થવી જોઈએ, આમ ફૂલાવી જોઈએ.
कि हम अहो मुझे तो इस बात की खबर ही नहीं थी, मैं तो भूल से प्राप्त पर्याय में तन्मय हो गया था. જેમ પંડિત ટોડરમલજીએ કીધું ને, એમ જગતની કોઈ પણ ઘટનાના માધ્યમથી આત્મા કોઈ આશ્ચર્યકારી પદાર્થ લાગી જાય છે. ભલે તમે ઘણા વખતથી સાંભળતા હો, બરાબર સાંભળજો. હવે બીજો પોઈન્ટ લો આની અંદર. તમે ઘણા વખતથી સાંભળતા હો, પરંતુ કોઈ એક એવો ન્યાય આવી ગયો ગુરુદેવશ્રીનો કે બીજા કોઈ વિદ્વાનનો આવી ગયો, પંડિતજી આપણા ટોડરમલજી હોય, બનારસીદાસજી હોય, જે પણ જ્ઞાની ધર્માત્મા હોય, તો કે છે કે તે લોકોનો કોઈ પણ એક ન્યાય સમજો એવો વાંચવામાં આવી જાય, તમને અત્યાર સુધી જેટલું વાંચન કર્યું એ એટલી અસર ના કરી અને એક પેરેગ્રાફ તમને અસર કર્યો અને એ જ વખતે તમારા ઉપયોગને એની અંદર જો રમાડવા લાગી જાઓ અને મહિમા આવી જાય તો અહીંયા આગળ તમને જેને કહેવાય અંતર્મુહૂર્તમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. અને જ્યારે પણ થશે ને તો ભાવો ચડતા ભાવોમાં થાય તો બહુ સ્વાભાવિક છે. તો ચડતા ભાવોની અંદર વેગ કોણ આપશે? કે બહારની આવી કોઈ પણ ઘટના બની જાય તો ચડતા ભાવની અંદર વેગ મળતા તેને અંતર્મુહૂર્તમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. આવી રીતે ટોટલી વાત ક્યાં આગળ આવીને નીકળી? ટોટલી વાત આની અંદર ક્રિયાની પ્રધાનતા નથી, હોય છે, આવે છે, આવ્યા વિના રહેતી નથી. કારણ કે ભાવને અને ક્રિયાને એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ હકીકતની અંદર મુખ્યતા કોની છે? કે ભાવોની છે. તો કે છે કે આમ ભાવ પરિવર્તન આવી જાય અંદરમાં તો એને અંતર્મુહૂર્તની અંદર તરત સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. આટલા માટે જે ફોકસ છે ને એ વસ્તુનો જેને કહેવાય કે આપવાનો જોવામાં આવે છે. બરાબર? એ રીતે સમજો. એ બધું તો અનાદિકાળથી મેં અનંત વાર કર્યું, પણ તેનાથી જો હવે એક બીજો પોઈન્ટ મને મગજમાં આવે. હવે આવું બધું અનંત વાર કર્યું ને, પણ એમાં થયું શું ખબર છે? મને મુખ્યતા કોની આવી ગઈ ખબર છે? મારી કસાઈની મંદતાની. મને મુખ્યતા કોની આવી ગઈ? મને શાસ્ત્ર વાંચનની આવી ગઈ. મને મુખ્યતા કોની આવી ગઈ? કે બે શબ્દ શ્રુત જ્ઞાનની અંદર રમ્યા, બીજા કોઈ બે ન્યાય. તો કે મને જેને કહેવાય કે એની મહિમા આવી. મને મહિમા કેની આવી ગઈ? તો કે છે કે મારા આજે 2-4 કલાક વધારે થઈ ગયા સ્વાધ્યાયના. તો કે છે કે મને સરવાળે આત્માને છોડીને બાકીની બધી બીજાની મહિમા આવી ગઈ. અનાદિકાળથી આ બધું અનંત વાર કર્યું છતાં પણ કેમ આત્મા ના લાગ્યું? કે જેની મહિમા આવી જોઈતી હતી, જેના માટે આ બધું કરવાનું હતું, તો કે છે કે તેની મહિમા ન આવી, એટલા માટે જેને કહેવાય કે અહીંયા આગળ તે કોરો ને કોરો રહી જાય છે. આમ હકીકતની અંદર જે જોવાનો દ્રષ્ટિકોણ છે ને, જે ફોકસ છે ને, એ પોતે સ્વયંમાં પોતે આપ જ હોવો જોઈએ. જો એની મુખ્યતા હોય, જ્ઞાનમાં બધા જ રમશે. વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુ બી રમશે, શાસ્ત્ર પણ રમશે, બરાબર કે નહીં? સિદ્ધ ક્ષેત્રો પણ રમશે, બધું રમશે. કોઈના પ્રત્યે દ્વેષ નથી કરવાનો. જૈન દર્શનમાં તો એ વ્યવસ્થા જ નથી દ્વેષ કરવાની. તો કે છે કે કોઈના પ્રત્યે દ્વેષ નથી કરવાનો, પરંતુ મુખ્યતા અને મહત્તા કોની આવી જોઈએ? કે પોતાના શુદ્ધાત્મન, કે આ જ તારણહાર છે. આના પછીનું બહુ સરસ બોલ છે 90 નંબર. આ જ તારણહાર છે. તો કે છે કે તેને લઈને તેના ભાવ અહીંયા આગળ બને છે. જો થઈ નહીં. તેથી હે શ્રી ગુરુ, જેનાથી ક્ષણ માત્રમાં આનંદની પ્રાપ્તિ થાય એવા પરમ જ્ઞાનનો કૃપા કરીને મને પ્રકાશ કરો. આત્માની આનંદ લક્ષ્મી શું છે તે મને કૃપા કરીને બતાવો. બસ એક જ પ્રશ્ન છે. કોષો શુદ્ધાત્મા ઇતિ ચેત. એવો શુદ્ધાત્મા કોણ છે? છઠ્ઠી ગાથાનું હેડિંગ છે ને અમૃતચંદ્ર આચાર્ય દેવનું. તો કે એવો શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ મારે જાણવું જોઈએ. એ રીતે વાત. હવે જુઓ, હવે ગુરુદેવ શ્રી વિશેષ પ્રેરણા આપવા માટે એક સરસ બીજી વાત કરે છે. જો શ્રી યોગેન્દ્ર દેવ નીચ શુદ્ધાત્માનો મહિમા બતાવવા કહે છે કે નીચ શુદ્ધાત્માના ધ્યાન ક્ષણમાં, એટલે આપણું ઓલું આવી ગયું 3 પ્રવચન પહેલાનું અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્તમાં મોક્ષ થાય છે. હવે જો દાખલો આપે છે, 16 તીર્થંકરોને જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે કેટલાક જીવો આત્મભાન પામીને મુનિ થઈને, જો આત્મભાન પામીને એટલે અહીંયા સમ્યક દર્શન થયું અને તરત ને તરત એને શું લીધું? સંયમ અંગીકાર કર્યો. મુનિ થઈને અને ત્યાં આગળ રોકાયા નહીં. એનાથી આગળ વધીને શું થઈ ગયું? શ્રેણી માંડી. ગજબ થઈ ગયો. અને પણ કઈ શ્રેણી માંડી દીધી? કે સપક શ્રેણી માંડી. અને કેવળ જ્ઞાન પામીને અને ક્યારે મોક્ષ ગયા? કે તરત જ મોક્ષમાં ગયા છે. જુઓ, હવે તમે મને એમ કહો, જુઓ અહીંયા આગળ ફરીથી આ પાછો દાખલો મળ્યો. એને કર્યું શું? વિચાર કરો તમે. અરે અદ્ભુત અર્યંત પરમાત્માનો મહિમા આવી. અને અર્યંત પરમાત્માનો મહિમા આવ્યો એટલે એમના ગુણોનો મહિમા. એમના ગુણોનો મહિમા આવ્યો એટલે એ ગુણોનો ધરનાર તેના આત્માનો મહિમા આવ્યો. એમનો આત્મા આવી વિશુદ્ધિ ભાવ રૂપે, પરમ આનંદ રૂપે, પરમ અનંત સુખ રૂપે પરિણમ્યા. એવો આત્માનો મહિમા આવીને એમને પોતાના આત્મા એવો છે. મારા ને એમના આત્મામાં દ્રવ્ય સ્વભાવની અપેક્ષા કોઈ અંતર નથી. તો એમ પોતાના આત્માનો મહિમા આવી. અને પોતાના આત્માનો મહિમા આવી ગયો તો અંતર્મુહૂર્તમાં સમ્યક દર્શન, સંયમ અને સપક શ્રેણીમાં આરોહણ
અને અહીંયા આગળ કેવળ જ્ઞાન. વિચાર કરો મોક્ષે જવું ખરેખર કેટલું બધું સરળ છે. બહુ વિચાર કરો તમે. આ એકદમ ફેક્ટ વસ્તુ છે. આ કઈ મતલબ જેને કહેવાય ને કે કોઈ આચાર્ય દેવ આપણને સારું લગાડવા નથી કહેતા, પણ જગતની અંદર આના જે બધા ઉદાહરણો છે ને, હવે શું કહું તમને, આગમના અભ્યાસ છે ને એટલા માટે બહુ કાર્યકારી થઈ જાય છે. આગમની અંદર એક સૂત્ર આવે છે, અત્યારે હું એમાં ડિટેલ્સમાં નથી જતો, પણ આ તમને ખાલી એક બતાવું છું. સત સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાલ અંતર ભાવ અલ્પ બહુત્વ એકુ તત્વા સૂત્રનું અહીંયા આગળ જેને કહેવાય કે સૂત્ર છે 8મા નંબર. તેની અંદર શું બતાવે ખબર છે? આપણે વાંચવા બેસીએ ને ત્યારે એમ લાગે કે આ બધું જ્ઞાન કરીને આપણને શું ફાયદો? આટલા જીવોની સંખ્યા છે, આટલા જીવો રાશિ પડેલી છે, આ જીવ અહીંયાથી ત્યાં જાય છે, અહીંયાથી અહીંયા જાય છે, આનો કાળ આટલો છે ને આ છે. અરે તને આ બધું બતાવીને તારા આત્માને જેની અહીંયા આગળ પ્રેરણા આપે, તારા આત્માને અહીંયા આગળ વેગ આપે છે. આચાર્ય દેવ એટલા માટે એ બધી સંખ્યાઓ બતાવે છે કે તારે પોતાને હતાશ થવાની જરૂર નથી. એ કહે છે કે તું પણ આ બધા આત્મા જેવો તું આત્મા છો. જો આટલા જીવો આવી રીતે મોક્ષે જાય છે, આટલી સંખ્યામાં છે, આવી રીતે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે, આટલા ભાવોમાં રમે છે, તો કહે છે કે આ બધું કેવડી ભગવાનના જ્ઞાનમાં નોંધ છે. એટલે કેવડી ભગવાને એમના જ્ઞાનની અંદર અત્યારે સંયોગસમ ભાવે પણ પુરુષાર્થ ઉપાડતા જગતના જીવો જોઈ રહ્યા છે, પ્રત્યક્ષમાં જોઈ રહ્યા છે. આવા થયા છે, થાય છે અને થશે. આવું કેવડી ભગવાન જોવે છે. એટલા માટે તારે પ્રમાદને છોડીને તને મળશે કે નહીં મળે, હું આટલા વખતથી કર્યા રાખું છું તો માર્ગ મળશે કે નહીં, એવી તારે કોઈ હતાશ કરવાની જરૂર નથી. આમ સત્સંખ્યા વાળું જે સૂત્ર છે ને એ અહીંયા આગળ આવીને આપણને પ્રયોજનભૂત કાર્યકારી થઈ જાય છે. આગમમાંથી અધ્યાત્મનો વિચાર કેવી રીતે કરવો, આગમના અભ્યાસમાંથી ખરેખર પોતાના પરિણામ કેવી રીતે બનાવવા, આ એક સોચ છે, આ એક દ્રષ્ટિકોણ. આચાર્ય દેવ કોઈ પણ લીટી લખે છે તો તેની અંદર આત્માનું હિત જ સમાયું હોય. એ નિયમથી દવા છે અને અહીંયા આગળ જીવ રોગી છે અને દવા એને જ કહેવાય કે જે રોગને મટાડે. અહીંયા આગળ આ દવા કામની નથી તો એને દવા પણ કહેતા નથી. આમ અહીંયા આગળ એને મુખ્યતા કોની થઈ ગઈ? એને ભાવની મુખ્યતા થઈ ગઈ. ઓહો, મારો આત્મા પણ કરી લે છે. આમ કરીને વેગ આપે છે. તો અંતર્મુહૂર્તમાં 16 તીર્થંકરો વખતે એવા કેટલાય જીવો થઈ ગયા. અહીંયા આગળ પ્રભુને તો કેવળ જ્ઞાન છે. બીજી વાત કરી, ખબર પડી? તમારું ધ્યાન ગયું આ લીટીમાં, બે લીટીમાં? પ્રભુને તો કેવળ જ્ઞાન થઈને ઉભા રહ્યા, કારણ કે એમનો તરત મોક્ષ ના થાય. તીર્થંકરોનો તરત ને તરત મોક્ષ ના થાય. થોડો કાળ સંસારમાં હજી એમને અર્યંત અવસ્થામાં 13મા ગુણસ્થાને રહેવું પડે. એવી પણ સુનિશ્ચિત વ્યવસ્થાઓ છે બધી કરણાની યુગમાં. હવે સાંભળજો, પણ એ તો હજી કેવળ જ્ઞાન લઈને ઉભા છે અને એની પહેલા અહીંયા આગળ જેને કહેવાય કે ચાલતા હાલતા ફરતા શિષ્યો શું કરે છે કે થયું કેવળ જ્ઞાન એમને, અને એમના કરતા પહેલા આટલા અંતર્મુહૂર્તની અંદર તેઓ પોતે બધા મોક્ષમાં જઈને બિરાજમાન થઈ ગયા. વિચાર કરો તમે. આ આને કહેવાય પુરુષાર્થ. બોલો તમે મને કહો કે આ પુરુષાર્થ કેવો ઉપડ્યો? સપક શ્રેણીમાં પણ આરોહણ થઈ જાય અને લઘુ અંતર્મુહૂર્તની અંદર કેવળ જ્ઞાન તો થઈ ગયું, પણ અહીંયા આગળ નિર્વાણ પદને પણ અહીંયા આગળ જેને કહેવાય કે પ્રાપ્તિ લઈ લે તો એના પરથી ખબર પડે છે કે હકીકતમાં દરેક પાસે પોતપોતાની શક્તિ તો પડેલી છે. હકીકતમાં જેને કહેવાય કે તે શક્તિનો જે સદુપયોગ જે છે તે શક્તિઓ જ્યાં છે ત્યાં ઘસે તો ત્યાંથી જેને કહેવાય કે જે પણ વૈભવ જે છે તો કે છે કે ત્યાંથી નીકળે અને નીકળે. એટલા માટે અહીંયા આગળ દાખલો આપ્યો કે આવી રીતે મોક્ષ ગયા છે. આમ ક્ષણ માત્ર ચૈતન્ય સ્વભાવનો મહિમા લાવીને અને ક્ષણ માત્ર પણ જે અનુભવ કરે છે, શુદ્ધાત્માના ધ્યાનનો આવો અપાર મહિમા છે. તે દેવળમાં વસતા પરમાત્માને તું સ્વસંવેદન જ્ઞાનથી જાણ, અનુભવ કર. પોતાના વેદન સહિત પોતાના આત્માનો અનુભવ કર. જેણે વિતરાગી સ્વસંવેદન જ્ઞાન પોતાના શુદ્ધાત્માને જાણ્યો છે તેને અહીંયા આગળ બધું જાણી લીધું છે. કેવી રીતે જાણી લીધું બધું? કે આખું વિશ્વ સર્વ જગત એ કે છે કે મારાથી કેવું છે, એ કે મારાથી બધા જેને કહેવાય કે ભિન્ન છે. બરાબર કે બધા જેને કહેવાય કે મારામાં અસ્તિ અને અન્યની મારામાં નાસ્તિ. એવી મારી મસ્તી, એવી મારી અસ્તિ. તો કે એવો અસ્તિ નાસ્તિ સ્વભાવ, એ કે મારો આ ચૈતન્ય સ્વભાવથી હું છું, એમ એને આખા દુનિયાનું અહીંયા આગળ તેને જાણી લીધું છે. જો 90 નંબરનું હવે સરસ આવે છે. હે જીવ, તું જ તારું તીર્થ છો, ત્યાં આરૂઢ થા, બીજા તીર્થે ન જા. વ્યવહાર નિષેધ્ય છે ને, તેથી અહીં યોગિંદુ દેવ સ્પષ્ટ કરે છે કે સમ્મેત શિખર આદિ તીર્થો છે તે પર તીર્થ છે, ત્યાં ન જા. તેના લક્ષ્ય તને શુભ રાગ થશે. તું તારા પરમ તીર્થ સ્વરૂપ આત્મામાં આરૂઢ થા.
બરાબર ને? આપણે તીર્થનો એક અર્થ કર્યો હતો. શું કર્યો હતો? તીર્થ એટલે, અને સાચો જ કર્યો હતો. તીર્થ એટલે મોક્ષ અને મોક્ષ માર્ગ. જો તીર્થ અને તીર્થ ફળ એવા બે શબ્દ આવ્યા હતા ને. હમ. તીર્થ એટલે મોક્ષ માર્ગ કહો, રત્નત્રય કહો, તારણહાર કહો, એ બધા શબ્દ એકાર છે. એક શબ્દ બીજો બી આવે છે. તીર્થનો અર્થ થાય છે ઘાટ. જરા સાંભળજો. જેમ ત્યાં આગળ દાખલો આપ્યો છે કે ઘાટ એટલે જેમ પહેલાના જમાનામાં સમજો કે તળાવ હોય ને, તળાવ નદી હોય, પછી તેના ઘાટ બને. તો કે છે કે એવી રીતે બનાવવામાં શું, એટલે એ કેમ બનતા હોય, અથવા તો કેમ એવી રીતે એની વ્યવસ્થા કરવામાં આવી હોય. તો કહે છે કે તે નદી અને તળાવના માધ્યમથી, તે ઘાટના માધ્યમથી તે પોતે નદી અને તળાવને શું કરી લે છે? એક પાર થઈ જાય. તો જે ઘાટ હોય છે તે શું કામ કરે છે? કે ઘાટ આ જીવને નદી તળાવથી પાર કરાવવાનું અહીંયા આગળ કામ કરે છે. એવી રીતે અહીંયા આગળ જેને કહેવાય કે તીર્થંકર શબ્દ આવ્યો ને, તો આના પરથી આ શબ્દ બન્યો, તીર્થ અને તીર્થંકર. તો કે છે કે આ જે છે, તો કે છે કે સંસારમાંથી પાર કરવા માટે ઘાટ સમાન કોણ છે? તો કે છે કે તીર્થંકર, જે આપણને બધાને આવી રીતે જેને કહેવાય કે તારે, તારણહાર બને જગતને. તો કે છે કે તેને અહીંયા આગળ તીર્થંકર કહેવામાં આવે છે. આ પ્રમાણે એના શબ્દોનો આ પ્રમાણેનો પણ એનો અર્થ બતાવવામાં આવે છે. બરાબર કે નહીં? આ એનો વ્યવહારથી આ પ્રમાણેનો અર્થ બતાવ્યો. એની અંદર આપણને ભાવ પહોંચે છે કે સંસારથી કોણ તારશે? કે વ્યવહારથી તે તીર્થંકર. કેમ તીર્થંકર પર વ્યવહારનો આરોપ આવ્યો? કારણ કે તેમની દિવ્ય દેશના વિના આ જીવ ખરેખર પાર ન કરી શકે, સંસારને પાર ન કરી શકે. જેને માર્ગ જોયો છે તે જ સાચો માર્ગ બતાવી શકે છે, અને જેને સાચો માર્ગ પ્રગટ થાય છે તેને નિયમથી સાચો માર્ગ બતાવનાર નિમિત્ત અવશ્ય હોય જ છે. તો કે છે કે આવા નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે, પણ અહીંયા આગળ તે પણ વ્યવહારની વાત છે. હકીકતની અંદર આ જીવનો તીર્થંકર સ્વયં પોતાનો દેવ, પોતાનો શુદ્ધાત્મા તે જ છે, કે તે જ તારણહાર છે. તે જ આ જીવને તારશે. એટલા માટે તેને અહીંયા આગળ સ્વ તીર્થ, નિશ્ચયથી પોતાનો આત્મા તીર્થ છે, તેની પ્રધાનતાથી વાત કરવામાં આવી છે. એવી રીતે પર તીર્થ ન જા. ન જા એટલે શું? જરા સાંભળજો. શ્રદ્ધા અપેક્ષાએ પર તીર્થથી મારું કલ્યાણ થઈ જશે. બરાબર ને? આટલી યાત્રા કરું તો મારું કલ્યાણ થઈ જશે. કે કલ્યાણ તો નહીં થાય, શુભ રાગ થશે, એ પણ કસાયની મંદતા હોય તો. બરાબર ને? સરવાળે તેનું ફળ શું છે? કે તેનું ફળ સંસાર છે. તો શા માટે જાઓ છો? કે ત્યાં એટલા માટે જઈએ છે તો કે પોતાના પરિણામોની વિશુદ્ધિ બનાવવા માટે જઈએ છે. એવું કોઈક સહજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. વિશુદ્ધિ તો પોતાના શુદ્ધાત્માના લક્ષ્ય જ આવે છે, પરંતુ બહારના ક્ષેત્ર ઉપર આરોપ આપવામાં આવે છે. જે ક્ષેત્રથી જેવું આવું ઉત્કૃષ્ટ કાર્ય થયું છે, તો તેવા ક્ષેત્રમાં પણ જઈને યાદ કરીને પોતાના શુદ્ધાત્માની પુષ્ટિ કરવા માટે જ અહીંયા આગળ જેને કહેવાય કે તે બધી પણ વ્યવસ્થાઓ વ્યવહારની જોવામાં આવે છે. પરંતુ તેનું ફળ એકાંતે સંસાર છે, અને ચૈતન્ય સ્વભાવનો તીર્થ એટલે કે તેને તારવાનું ફળ હકીકતમાં પરમાર્થ છે, મોક્ષ છે. એવી રીતે જો છોકરો ઘરે હોય ને, છોકરો ઘરે, ખબર છે લોકડાઉન ની અંદર છોકરાઓને ઘરે મળશે. પછી જેવું લોકડાઉન ખતમ થયું ને, તો પાછા સ્કૂલે મોકલી. મારો પ્રશ્ન એ હતો કે ઓનલાઈન ઉપર બી સમજો કે છોકરાઓને એ જ ભણાવવામાં આવતા હતા, એ જ ટીચર હતા, અને એક ટીચર સમજો કે ભણાવી દે છે, તો પછી ફરીથી હવે સ્કૂલમાં જવાની શા માટે જરૂર છે? આ મારો પ્રશ્ન છે, એકદમ સ્થૂળ પ્રશ્ન છે. ઘરે બેઠા બેઠા એ જ ભણાવવામાં આવે છે, એ જ બુક ભણાવવામાં આવે છે, એ જ પુસ્તક ભણાવવામાં આવે છે. બરાબર કે નહીં? તો પછી આપણે સમજો કે લોકડાઉન પછી વળી પાછા દુનિયાની અંદર બધા પેરેન્ટ્સ પોતાના છોકરાઓને સ્કૂલમાં શા માટે મોકલે છે? આની અંદર જ આ પૂરેપૂરો જવાબ આની અંદર બહુ સચોટતાથી આવી ગયો છે. અને ઘણા બધા મેસેજ પણ આપ્યો. ઉપયોગની સ્થિરતા જે ટીચર સામે રીએ એ ઘરે ના રીએ, ઘરે આમ વિચલિત થાય. બરાબર કે નહીં? બરાબર, બહુ સરસ, બહુ સરસ. કેમ? કારણ કે પ્રત્યક્ષ તે પ્રત્યક્ષ હોય છે. આ તો અંદર અંદર ખ્યાલ આવે કે નહીં? પ્રત્યક્ષ પરોક્ષ સ્થૂળ અપેક્ષા છે. પ્રત્યક્ષ તે પ્રત્યક્ષ હોય છે, અને પરોક્ષ તે પરોક્ષ હોય છે. જે ગંભીરતા, જે જવાબદારી, બરાબર ને, જે સિરિયસનેસ પણ, એ બધું જેને કહેવાય કે જે ત્યાં ડિસિપ્લિન, તો કે છે કે એ બધું જે ત્યાં આગળ રહે, એના વાતાવરણમાં રહે, તો કે છે કે તેવું અહીંયા આગળ ન રહી શકે. કેમ? હવે તમે મને એમ કહો, સ્કૂલમાં પણ ખરેખર કોણે ભણ્યો છે તો પોતાની શક્તિથી જ ભણ્યો છે.
ભણ્યો છે તો પોતાની બુદ્ધિથી જ ભણ્યો છે. તમે બહુ જરા સમજવા છે કે ટીચરે એ છોકરાનું પેપર નથી લખ્યું અને માર્ક્સ આવ્યા છે એવું નથી. અહીંયા આગળ પણ ઘરે પણ એ પોતે જ પોતાની શક્તિથી ભણતો હતો અને ત્યાં આગળ પણ જેને કહેવાય કે પોતાની શક્તિથી જ તે ભણે છે. એમ હોવા છતાં પણ શું કામ કરી જાય છે? સાદી સરળ ભાષામાં કહીએ તો એક વાતાવરણ કામ કરી જાય. પરંતુ વાતાવરણ તેને આ લાવી આપે છે એમ નથી, પરંતુ જ્યારે એનું કાર્ય થાય છે ત્યારે તે વાતાવરણ તેની અંદર નિમિત્ત બની જાય છે. તો કે છે કે આવી રીતે બંનેનો નિમિત્ત નૈમિત્તિક સુમેળ જોઈને મુખ્યતા અને વજન કોની હોય છે? હકીકતમાં પરમાર્થની જ મુખ્યતા જોવામાં આવે છે અને વ્યવહારનું નિમિત્તનું યથા યોગ્ય અહીંયા આગળ જ્ઞાન જોવામાં આવે. અને જ્ઞાની ધર્માત્મા યથા યોગ્ય તે અનુસાર તેનું પાલન પણ કરે છે, પરંતુ શ્રદ્ધાની અંદર સ્વભાવ મુખ્ય હોય છે તો તેનું જ અવલંબન લેવાનો ઉદ્યમશીલ જોવામાં આવે છે. બરાબર, આમાં બધું આવી ગયું. નિલેશભાઈ, હવે જુઓ. તમે આ હા. એક્ઝામ્પલ આપ્યો આ સ્કૂલનો છોકરાઓનો, એટલે કે એમ એ આપણે એ 5 સમવાયમાં એમ ઘટાવીએ તો 5 સમવાયમાં આપણે એમ કહી શકીએ કે નિમિત્ત પણ એ પ્રમાણે એવું એપ્રોપ્રિએટ હોવું જોઈએ કે કાર્ય થાય ત્યારે. હા, એટલે જ્યારે આપણે જો ઉપદેશની જો એક સિદ્ધાંત શૈલી તો એમ જ કહેશે કે કોઈ પણ કાર્ય હોય તે 5 કારણ વગર થશે જ નહીં. તો તેની અંદર એક નિમિત્ત કારણ પણ છે અને છે. બરાબર. અને બરાબર. બીજી વાત એ આવી ગઈ, એટલે કે આ તો સિદ્ધાંત થઈ ગયો. અને જ્યારે કોઈને ઉપદેશની બોધ શૈલીમાં જવાબ આપવાનો હોય ને, કારણ કે જીવોને શું છે, બોધ શૈલીથી તમે જોડાઈ શકો એવું જ નિમિત્ત નૈમિત્તિકપણું છે. તો બોધ શૈલીની અંદર તો એને એમ જ કહેવામાં આવશે કે બુદ્ધિપૂર્વક એવી તાતના તું પ્રયત્ન કર, એવી ટાઈપના સમાગમમાં રહે. જેમ શ્રીમદ રાજચંદ્રજીએ સત્સમાગમ પર, વ્યવહાર સત્સમાગમ પર વિશેષ ભાર આપ્યો છે કે નહીં? એનું મૂળ કારણ આ છે કે જે પરિણામ સત્સમાગમમાં બને તે એકલા કારણ કે પંચમ કાળનો જીવ છે ને, ચોથા કાળના ચડતા કાળમાં સમજો કે હોય તો ભલે એકલ વિહારી પણ થઈ જાય, એકલો સાધી લે, તો કે છે કે એવો સક્ષમ નથી. ઉતરતા કાળમાં જીવ એવા સક્ષમ ન હોય, એટલા માટે જેને કહેવાય કે સાથે સાથે સત્સમાગમમાં પરિણામ બને છે. એટલા માટે આ બધાની જેને કહેવાય કે આવશ્યકતા જોવામાં આવે છે. પણ આ બધાની જે આવશ્યકતા છે તે બધા ઉપર અહીંયા તો પ્રકરણ એ ચાલે છે ને કે આરોપ માત્ર છે. બરાબર કે નહીં કહેવાનું? બાકી ખરેખર કાર્ય તો પોતાથી થાય છે. આમ શ્રદ્ધામાં જે વજન જે છે, બરાબર કે નહીં, તે પોતાનામાં પોતાનું જોવામાં આવે છે. એ રીતે બરાબર, સમજવું. બરાબર. જો. બહુ સરસ. જો જ્ઞાન છે ને શું છે ખબર છે? જ્ઞાનમાં બધો જ વિવેક જાગ્રત રહે છે. જ્ઞાનમાં તેની સમર્પણતા, સ્વાનુભૂતિ દર્શનમાં એક બોલ આવી ટાઈપનો છે, બહુ સરસ છે. જેને કહેવાય ને કે એક બાજુ જ્ઞાની ધર્માત્માને જેને કહેવાય ભક્તિ છે, તો એમ જેને કહેવાય કે દાસત્વ પણ. ને બીજી બાજુ જેને કહેવાય કે જે પરમાર્થ છે, તો પરમાર્થ જ મારો અડીખમ છે. હવે આ ભાવ જે છે ને, એ આ ભાવને કાપતો નથી, અને આ ભાવ જે છે ને એ આ ભાવને ઢીલો પાડતો નથી. કેમ? કારણ કે બંને વિવક્ષા અલગ છે, બંનેની પરિણતિ અલગ અલગ કામ કરે છે, બંનેના ભાવ અલગ અલગ કામ કરે છે, બંનેની પ્રકૃતિ અલગ અલગ. શ્રદ્ધાની પ્રકૃતિ અલગ પ્રકારની છે, ચારિત્ર મોહની પ્રકૃતિ અલગ પ્રકારની છે, બંનેનું વર્ક જ અલગ અલગ પ્રકારનું છે. એટલે એકબીજાની અંદર ડિસ્ટર્બ થતા પણ નથી, અને તેને લઈને તેની બંને ધારા સિદ્ધ થાય છે, તેને લઈને તેની સાધક દશા સિદ્ધ થાય છે, તેને લઈને તેનું એવું નિમિત્ત નૈમિત્તિકપણું સિદ્ધ થાય છે. એટલે કોઈ કોઈને કાપતું નથી. બંને પોતપોતાની રીતે જે જ્ઞાન છે એ બંનેને જેમ છે તેમ બંનેની ખાતામાં ખતમણી કરતો જાય છે. એટલા માટે જ્ઞાની ભક્તિ ઘણી કરે અને અજ્ઞાની ભક્તિ ઘણી કરે, પરંતુ જ્ઞાની તેને અહીંયા સંસાર માર્ગમાં ખતમણી કરે છે. એટલા માટે તેની જે ભક્તિ જે છે તે અનંત સંસારનું કારણ થતી નથી. અજ્ઞાની તરત તેને મોક્ષ માર્ગના રૂપમાં ખતમણી કરે છે. એટલા માટે ખરેખર તેને મોક્ષ માર્ગની શરૂઆત થતી નથી. આમ જ્ઞાનની અંદર ક્યાં કોની કેવી રીતે ખતમણી કરવી એ બરાબર જેને કહેવાય કે ઈમાનદાર તરીકે સમ્યક જ્ઞાન કામ કરતું હોય છે. જો તેનાથી તને નિર્વિકલ્પ આનંદનો અનુભવ થશે. બીજા ગુરુની સેવા ન કર, તેના લક્ષ્ય રાગ થશે. સેવા ના કરે એટલે શું? આ ગુરુદેવ શ્રીની એક શૈલી રહી છે. સેવા ન કરે એટલે શું? કે તું ત્યાં આગળ રોકાઈ ના જા. એમ ગુરુદેવ શ્રી એમ મેસેજ આપવા માંગે છે કે તું ત્યાં રોકાઈને તું એમ સમજતો હોય કે મેં ઘણું કરી લીધું, હું કંઈક આગળ વધી ગયો, તું એની અંદર કોઈ સંતુષ્ટિ પ્રાપ્ત કરી લે છે, તો કે છે કે તું એની અંદર એવી રીતે ન રોકા. તું તારા કર્તવ્યથી ચૂકીશ પણ નહીં, અને તું એ તારા રાગ ભાવની અંદર એવો ના રોકાઈ જતો કે તારો ભગવાન આત્મા ખોવાઈ જાય. ગુરુદેવ શ્રીનો કહેવાનો આશય આ છે, એમ સમજવું જોઈએ. બરાબર? ન કર, તેના લક્ષ્ય રાગ થશે.
તું તારા પરમાર્થ ગુરુની સેવા કર, તેનાથી તને આનંદની પ્રાપ્તિ થશે. દેવની સેવા ન કર, બીજા દેવ અર્યંત સિદ્ધનું ધ્યાન ન કર ભાઈ, તેના લક્ષ્ય શુભ વિકલ્પ થશે અને પુણ્ય બંધન થશે. તું તારા આત્મદેવનું ધ્યાન કર, જેથી તને આનંદના નાથનો ભેટો થશે. તું તારા પરમ દેવ ગુરુને તીર્થની સમીપ જા. આમ કહીને રાગના કારણભૂત વ્યવહાર દેવગુરુ તીર્થનું લક્ષ્ય છોડાવી અને આનંદના કારણભૂત જોયું પ્રયોજનભૂત પરમાર્થ દેવગુરુ તીર્થનું લક્ષ્ય કરાવ્યું છે. આમ કરીને યોગેન્દ્ર દેવ ક્યાં લઈ જાય છે? યોગેન્દ્ર દેવ સ્વભાવમાં લઈ જાય, સ્વરૂપમાં લઈ જાય. તને સુકૂન ત્યાં આગળ મળશે. બહુ સમજવા જેવી છે. શાંતિ નામની જગતની અંદર જે શબ્દ પ્રયોગ કરવામાં આવે છે, સુકૂન શબ્દનો જે પ્રયોગ કરવામાં આવે છે, તો કે છે કે સુકૂન અને શાંતિ ખરેખરમાં પરમાર્થથી ક્યાં મળશે? તો કે જેનું સેવન કરવાથી, એટલે કે તારા પોતાના જ આત્માનું સેવન કરવાથી મળશે, એને છોડીને તને સુકૂન અને શાંતિ મળવાનું નથી. એવી રીતે જો અહો આચાર્ય દેવો ત્યાં સુધી કહ્યું કે હે જીવ, તું તીર્થે જઈશ નહીં. મને બીજો દાખલો યાદ આવ્યો, જરા સમજો સુકૂન પરથી. આપણે ખબર છે ક્યારેક આપણે 2-4 દિવસ અઠવાડિયા માટે સમજો કે બીજે જમવાનું થઈ જાય, બને ને બહાર જમવાનું થઈ જાય, સમજો હા. કે આપણે કશે બહાર ગયા હોય તો એવી રીતે જમવાનું થઈ જાય, કોઈના ઘરે પણ જમવાનું થઈ જાય, અને પછી કોઈના ઘરે બી જમવાનું થઈ જાય એટલે અનેક પ્રકારની મીઠાઈઓ પણ ખાશો, અનેક પ્રકારના ફરસાણ પણ ખાશો, અનેક પ્રકારની વાનગીઓ પણ ખાશો, અને ખાઈને પછી અઠવાડિયે 10 દિવસ પછી પોતાની જાતે સમજો કે દાળ ભાત શાક રોટલી, વધારે બીજું કશું જ નહીં, બરાબર ને, એ બનાવીને તમે ખાવ છો, બરાબર કે નહીં? હવે આપણે કઈ એનું એક્સપ્લેન કરવા નથી બેસતા, આ વખતે ખાઈએ છીએ ત્યારે કેવું લાગ્યું, પરંતુ કેવું લાગ્યું તો એ કહે છે કે સુકૂન મળ્યું એવું લાગે છે કે નથી લાગતું? સાદી સરળ હા ભાષામાં વાત છે. હા બરોબર. સુકૂન હા એટલે સમજી જાવ છો કે નહીં? આપણે એને શબ્દોથી ભલે એટલું ના બોલી શકીએ, પરંતુ ભાવમાં સમજી શકીએ. જેમ અમે લોકો જાત્રા જઈએ ને, એટલે 8 દિવસ જાત્રામાં સમજો ને રોજ અલગ અલગ મેનુ બનતા હોય, અને 8 દિવસ આપણે જેને કહેવાય ને કે વખાણ બી કરતા હોય, અને સરખી રીતે પેટ ભરીને પણ જમતા હોય. આ બધું હોવા છતાં પણ 9મા દિવસે ઘરે આવીને જે ભોજન કરીએ છીએ, તો ત્યાં આગળ આપણે શું મહેસૂસ કરીએ છીએ? કે સાંભળજો બરાબર, ત્યાં આગળ જેને કહેવાય કે સુકૂન મહેસૂસ કરીએ છીએ. આનું નામ સુકૂન. તો એમ કેમ કે આપણે કહીએ છીએ ને, પછી ઘરે જ આપણે જાતે જ નથી કહેતા, ઘરનું એ ઘરનું અને બહારનું એ બહારનું. તો આ શબ્દ પ્રયોગ ક્યાંથી આવ્યો? તમારી ભાવ ભાસનાથી આવે છે. તમારા સુકૂન રૂપ ભાવ ભાસનાથી ઘરનું એ ઘરનું, એમ ભગવાન આત્મા તે ઘરનો એ ઘરનો, અને આ જે ભગવાન છે તે બહારના તે બહારના. આ ગુરુદેવ શ્રીની ભાષાના કડક શબ્દ છે, પણ પરમાર્થ આ છે કે ઓલા ભગવાન બહારના છે અને અંદરનો આ રહેલો ભગવાન ખરેખર ઘરનો છે. એટલા માટે જેને કહેવાય કે સુકૂન અહીંયા મળશે. કારણ કે એ ભગવાને પણ શું કર્યું? એ ભગવાન બી તો એ જ કરીને એ સુકૂન મેળવ્યા છે. તો કે છે કે તારે એ કરવાનું છે, એની સામે નથી જવાનું, પણ એને જે કર્યું છે એ રીતે તારે ચાલવાનું છે, તો તને પણ અહીંયા આગળ સુકૂનની પ્રાપ્તિ તને થવા વાળી છે. આ કેટલું સરળ વાત છે. ખરેખર પોતાનામાં ઉપયોગ લગાવીને વારંવાર પોતાને પુષ્ટ કરવામાં, જેને કહેવાય કે આ એકદમ સરળ છે. પોતાની ચીજનું જે સુકૂન મળે તે અન્યની ચીજનું સુકૂન મળતું નથી. આ તો એક ઘરનું જેને કહેવાય કે સિદ્ધાંત જોવામાં આવે છે. બરાબર. અહીંયા આપણો સમય પણ થઈ ગયો છે. વિશેષ ચર્ચા આપણે જેને કહેવાય નેક્સ્ટ સેશનમાં. હા બહુ સરસ. ઘર ઘર ઈ ઘર જ છે, અમે એમ કહીએ ઘર ઘર જ હા છે. હા, સાચી વાત છે. બરાબર. બારેથી હા, ક્યાંક આવીએ તો એવું છે. હા. હા નમો હરિહંતાણું નમો સિદ્ધાણું. જીનવાણી માતનો માતનો